નમસ્કાર દર્શક મિત્રો, વાત કરવી છે આજે રાજેશ એક્સપોર્ટ્સ ની. પ્રશ્ન છેલ્લા કેટલાક દિવસોથી જે ગુમરાઈ રહ્યો છે એ એવો થાય છે કે એક સમયે સ્વિટ્ઝરલેન્ડમાં સોનાની રિફાઇનરી ખરીદનાર રાજેશ એક્સપોર્ટ ના આ સોનાના શેર પાછળ શું અંધારું હતું? શું રાજેશ એક્સપોર્ટ્સ ભારતના સૌથી મોટા જ્વેલરી સામ્રાજ્યના માંધાતા આજે રહસ્યમય સંજોગોમાં શેર બજારમાં એક કોયડારૂપ અને રોકાણકારોની ચિંતારૂપ બની ગયા છે? દોસ્તો, ધી રિયલ ડિબેટના દર્શક મિત્રો ની જાણ ખાતર અને એમને આ આખા બહુચર્ચિત કિસ્સામાં શું વિગતો છે એની શક્ય તેટલી માહિતી મેળવી આજનો કાર્યક્રમ રજૂ કરવાની મેં પેરવી કરી છે. નમસ્કાર મિત્રો, એક એવી કંપની જેનું નામ ક્યારેક ભારતની સૌથી મોટી સોનાની નિકાસ કરતી કંપનીમાં લેવામાં આવતું હતું, એક એવી કંપની જેના શેરે રોકાણકારોને સપના બતાવ્યા, અને એક એવો પ્રશ્ન જે આજે હજારો નાના રોકાણકારોના મનમાં છે: શું રાજેશ એક્સપોર્ટની કહાની માત્ર કોઈ ધંધો અથવા બિઝનેસની સફળતાની કહાની છે, કે પછી આ કહાનીમાં પણ કોઈ ટ્વિસ્ટ છે? આ કહાનીમાં સંબંધિત પક્ષો સાથેના વ્યવહારો, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, બેન્કિંગ જોખમ, કોર્પોરેટ ગવર્નન્સના પ્રશ્નો અને રોકાણકારોના કરોડો રૂપિયાના નુકસાનની વાર્તા આજે આપણે ચર્ચા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આપણા મનમાં હર્ષદ મહેતાથી માંડીને શેર બજારના અનેક ગોટાળા અને એ ગોટાળા થકી નાના રોકાણકારોના ખાસ કરીને કરોડો રૂપિયાનું ધોવાણ થઈ જવું, એની વાતો નો ઇતિહાસ છે. આજે રાજેશ એક્સપોર્ટના કિસ્સામાં પણ આવી શંકા કુશંકાઓ ઊભી થઈ છે. રાજેશ એક્સપોર્ટ્સ બાબતે ઊભા થયેલા પ્રશ્નો અને એના શક્ય જવાબદારો અને ભારતના શેર બજાર તથા અર્થતંત્ર પર તેની અસર અંગે શક્ય તેટલી માહિતી ભેગી કરીને તમારી સમક્ષ મૂકવાનો તમારી આ ચેનલ ધ રિયલ ડિબેટનો પ્રયાસ છે. આ માહિતી અમે શક્ય તેટલી કાળજી રાખીને વિશ્વસનીય સૂત્રોમાંથી લેવાનો પ્રયત્ન કર્યો છે. આમ છતાંય જો ક્યાંય ક્ષતિ હોય અને કંપની દ્વારા અથવા કંપનીના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ધ્યાન દોરવામાં આવશે તો અમે એ સુધારો પણ ચોક્કસ દર્શક મિત્રો તમારા સામે મૂકીશું.
વાત કરીએ આજે રાજેશ એક્સપોર્ટ્સ કોણ છે. પહેલો પ્રશ્ન, રાજેશ એક્સપોર્ટ્સ છે શું? આ કંપની કોણ છે? તો રાજેશ એક્સપોર્ટની સ્થાપના કરવામાં આવી હતી જ્વેલરી અને ગોલ્ડ બિઝનેસ માટે, સોનું અને ઘરેણાંનો બિઝનેસ ધંધો કરવા માટે. કંપનીએ વર્ષો સુધી વિશ્વભરમાં સોનાના વેપારમાં પોતાનું સ્થાન બનાવ્યું અને એક વિશ્વસનીયતા ધરાવતી કંપની તરીકે એની કામગીરી કરતી રહી. કંપનીએ દાવો કર્યો કે તે વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનિંગ અને જ્વેલરી કંપનીઓમાંની એક છે. અને આમ છતાંય એક સમય એવો હતો કે કંપનીનું વાર્ષિક ટર્નઓવર અનેક રાજ્યોના બજેટ જેટલું ગણાતું હતું. સોનું છે, કિંમતી ધાતુ છે, તેનું વાર્ષિક ટર્નઓવર અનેક રાજ્યોના બજેટ જેટલું ગણાતું હતું. પરંતુ જેટલી ઝડપથી કંપની આગળ વધી એટલી જ ઝડપથી તેના નાણાકીય હિસાબો અંગે પ્રશ્નો પણ ઊભા થવા માંડ્યા. દોસ્તો, એનું શેર ₹1 ફેસ વેલ્યુ ધરાવે છે. છેલ્લે 31 માર્ચના કોટેશન પ્રમાણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એ ₹80.38 થી વધારે હોઈ શકે, થોડો ઘણો, કારણ કે આ નેશનલ સ્ટોક એક્સચેન્જ પરનો ભાવ છે. ₹80.38 કોટ થતો હતો અને એનું કોટેશન માર્ચ 31, 2026 ના ₹80.38 અને ₹80.40 ની વચ્ચે હતું. ₹80.38 અને ₹80.40 ની વચ્ચે હતું. એનો 52 અઠવાડિયાનો ઊંચામાં ઊંચું કોટેશન ₹239 હતું અને નીચામાં નીચા કોટેશન અંગેની જો વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ વિગતોમાંથી કે એનું નીચામાં નીચું કોટેશન એ આપણે એપ્રિલની વાત કરીએ, મેની વાત કરીએ, જૂનની વાત કરીએ તો લગભગ એ ₹80-85 ની આજુબાજુ હતું. આવું કેમ થયું? કંપની જેટલી ઝડપથી આગળ વધી એટલી જ ઝડપથી એના નાણાકીય હિસાબો અંગેના પ્રશ્નો પણ કેમ ઊભા થયા અને રોકાણકારોને શંકા ક્યારે જાગી? તો દોસ્તો, શેર બજારમાં એક પાયાનો સિદ્ધાંત છે, જો કોઈ કંપનીનો નફો મોટો હોય, કેશ ફ્લો મજબૂત હોય, બિઝનેસ ઝડપથી વધી રહ્યો હોય તો તેના શેરના ભાવ પણ સામાન્ય રીતે વધતા જતા હોય છે. શેર સારી કમાણી કરે છે અને એના ભાવ વધે એટલે રોકાણકારોને એમાં નફો મળે છે. પરંતુ રાજેશ એક્સપોર્ટ્સના કેસમાં ઘણા વિશ્લેષકોને એક વિસંગતિ દેખાઈ. શું વિસંગતિ દેખાઈ? એક બાજુ ટર્નઓવર વધતું જતું હતું, વિશાળ ટર્નઓવર થતું જતું હતું, અને બીજી બાજુ રોકડ પ્રવાહ અંગે પ્રશ્નો ઊભા થતા હતા, લિક્વિડિટી અંગે. ત્રીજી બાજુ શેરના ભાવમાં સતત નબળાઈ આવતી ગઈ. મેં તમને જણાવ્યું તેમ લગભગ ₹250 ઉપર એની 52 અઠવાડિયાની હાઈ હતી. એ ઘટતા ઘટતા 80-85 ની આજુબાજુ શેર આવી ગયો. તો જો કંપની કમાતી હતી, આટલું ટર્નઓવર વધતું જતું હતું, જો નફાકારકતાની વધતી જતી હતી, સોનાના ભાવમાં તો સતત ઉછાળો આવ્યો પાછલા કેટલાક 1-1.5 વર્ષના સમયમાં, તો પછી શેરના ભાવમાં સતત નબળાઈ કેમ આવી? એટલે રોકાણકારોને શંકા ગઈ
રોકાણકારોએ પૂછવાનું શરૂ કર્યું કે જો કંપની આટલી મજબૂત છે તો બજાર એનો વિશ્વાસ કેમ નથી દેખાવતું? કંપની મજબૂત છે તો શેરના ભાવ આસમાને અડવા જોઈએ. સોનાના જ્યારે તોલાના ભાવ, 10 અંશના ભાવ, 10 ગ્રામના ભાવ જ્યારે 70,000 ઉપર હતા અને ત્યાંથી ઉચકાઈને 1,60,000 ને એથી ઉપર ગયા, ત્યારે તો એમની પાસે જે સોનું પડ્યું હોય તે સોનું જ કશું કર્યા વગર એની જથ્થો બમણો થઈ જવો જોઈએ કિંમત. તો આ કંપની કેમ નબળી પડી? કેમ એના ટર્નઓવરમાં એ દેખાય નહીં? કેમ એની વેલ્થ ક્રિએશનમાં એ દેખાય નહીં? એટલે રોકાણકારોને એમાં શંકા જવા માંડી. અને એના મુખ્ય શંકાસ્પદ મુદ્દાઓ કયા હતા એની હવે ચર્ચા કરીએ. તો અસામાન્ય રીતે મોટું ટર્નઓવર, ઘણા વર્ષોથી કંપનીનું વેચાણ ખૂબ મોટું દર્શાવવામાં આવતું હતું, અબજો રૂપિયાનું, પરંતુ આટલા મોટા વેચાણ સામે વાસ્તવિક નફો કેટલો? કેટલાક નિષ્ણાતોનું માનવું હતું કે માત્ર ટર્નઓવર મોટું હોવું પૂરતું નથી, ગુણવત્તાસભર અને કેશફ્લો વધુ મહત્વના છે. જો તમારું 1 લાખ કરોડનું ટર્નઓવર હોય અને તમે અબજો રૂપિયા નું ટર્નઓવર ધરાવતા હો તો તમારો નફો પણ કરોડોમાં તો હોવો જોઈએ. અને કરોડો રૂપિયામાં નફો હોય તો શેરનો ભાવ 250 ઉપર હતો, એનાથી ઘટતો ઘટતો 80-85 ની વચ્ચે કેમ આવી જાય? બીજો મુદ્દે શંકા ઉભી થવાનું કારણ તો ટ્રેડ રિસીવેબલ. રોકાણકારોમાં ચિંતા એ બાબતે પણ હતી કે ગ્રાહકો પાસેથી મળવાના પૈસા કેટલા ઝડપથી વસૂલ થાય છે. કંપની વેપાર કરે પણ એની રિકવરી જ ના આવતી હોય તો શું થાય? તો જો વેચાણ ઘણું હોય પણ પૈસા પાછા ના આવે તો જોખમ વધે. આ બીજી ચિંતાનો વિષય હતો. ત્રીજી ચિંતાનો વિષય હતો સંબંધિત પક્ષોના વ્યવહારો. કોર્પોરેટ ગવર્નન્સમાં સૌથી સંવેદનશીલ વિષય છે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ. જો અંદરના તમારા પ્રમોટર ગ્રુપ સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે મોટા વ્યવહારો હોય તો પારદર્શિતા એટલી જ જરૂરી છે, કારણ કે તમે તમારા પોતાના અનુકૂળતા આવતા પ્રમાણેના ભાવ પ્રમાણે નફો નુકસાન અહીંથી અહીં ટ્રાન્સફર કરી નાખતા હો અને શેર બજારમાંથી જે લોકોએ તમારા શેરમાં પૈસા રોક્યા છે એને ફાયદો ના આપો, શેરના ભાવ નીચા જતા જાય અને બીજી બાજુ તમારી જે કંપનીઓ છે એ તગડી થતી જાય, કારણ કે તમે જે બજાર ભાવ હોય એના કરતા નીચા ભાવે અથવા તો નીચી ખરીદી બતાવીને પેલી કંપનીઓને તમારો નફો સાયફન આઉટ કરી નાખતા હો તો પણ આ પરિસ્થિતિ ઊભી થાય. અને એવા સમયે ધારો કે જયનારાયણ વ્યાસની એક કંપની છે, એની આજુબાજુ એ સ્ટોક એક્સચેન્જ પર નોંધાયેલી છે, એની આજુબાજુ બીજી 3-4 કંપનીઓ છે જે જયનારાયણ વ્યાસના સગાવાલાની કે જયનારાયણ વ્યાસનું જ શેર હોલ્ડિંગ છે, પણ સ્ટોક એક્સચેન્જ પર નોંધાયેલી હોઈ શકે, ન પણ હોઈ શકે. તો એની સાથેના વ્યવહારો એ કોઈ તટસ્થ ઓડિટર જે સેબી માન્ય હોય એના સર્ટિફાઈડ કરેલા હોવા જોઈએ, પારદર્શિતા હોવી જોઈએ કે તમે આ સમયે કેમ આ ટ્રાન્ઝેક્શન કર્યું, શું હતું બજારની પરિસ્થિતિ, અને તમે આ ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારે શું હતી પરિસ્થિતિ. આ બધી બાબતે તમારી પારદર્શિતા જરૂરી છે. ચોથું છે કેશ ફ્લો સામે એકાઉન્ટિંગ નફો. કેટલાક વિશ્લેષકોનું ધ્યાન દોરાયું કે કાગળ ઉપરનો નફો અને વાસ્તવિક રોકડ વચ્ચે અંતર જોવા મળે છે. આવો તફાવત હંમેશા ગેરરીતિ દર્શાવતો નથી, પરંતુ તે શંકા માટેનું અથવા તપાસ માટેનું કારણ ચોક્કસ બની શકે. 5મો મુદ્દો, દેવું અને બેન્કિંગ જોખમ. મોટા બિઝનેસમાં બેંકો દ્વારા આપવામાં આવેલ નાણાકીય સગવડો પણ મોટી હોય છે. જો બિઝનેસ મોડેલમાં તણાવ આવે તો બેન્કિંગ ક્ષેત્ર પર પણ અસર થઈ શકે. આ મુદ્દાઓ એ મુખ્ય શંકાસ્પદ 5 મુદ્દાઓ. પહેલો મુદ્દો અસામાન્ય રીતે મોટું ટર્નઓવર, બીજો ટ્રેડ રિસીવેબલ્સ, ત્રીજો સંબંધિત એટલે જે પોતાની ફેમિલી કંપનીઓ સાથેના વ્યવહારો, કેશ ફ્લો અને એકાઉન્ટિંગ નફો ચોથો પ્રશ્ન, અને 5મો દેવું અને બેન્કિંગ જોખમ. આને લક્ષ્યમાં રાખીને હવે આપણે રાજેશ એક્સપોર્ટ વિશે આગળની વાત કરીશું. તો પ્રશ્ન એ થાય
કે આ બધું કેમ થયું, આના માટે શક્ય જવાબદાર કોને ગણી શકાય? તો સીધો મહત્વનો પ્રશ્ન છે દોસ્તો, કે જો ગેરરીતિઓ સાબિત થાય તો જવાબદારી કોની આવે? પહેલી જવાબદારી આવે પ્રમોટર મેનેજમેન્ટની. કંપનીનું સંચાલન અંતે પ્રમોટર અને ટોચના મેનેજમેન્ટના હાથમાં હોય છે. જો કોઈ ખોટી માહિતી આપવામાં આવી હોય તો પ્રથમ જવાબદારી રાજેશ એક્સપોર્ટના મેનેજમેન્ટ અને કી મેનેજર્સ જે સંચાલનમાં ભાગ લેતા હોય એમની આવે. ત્યારબાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પણ આવે, કારણ કે ડિરેક્ટર્સનું કામ માત્ર બેઠકમાં હાજરી આપવાનું નથી, તેમણે શેર હોલ્ડર્સના હિતોનું રક્ષણ કરવાનું હોય છે. જો જોખમો ઓળખવામાં નિષ્ફળતા રહી હોય તો તેમની ભૂમિકા પણ તપાસનો વિષય બની શકે કે શેર હોલ્ડરની ભૂમિકા શું હતી. કંપનીએ તો ગમે તે મૂક્યું, તમે એજન્ડા વાંચીને તમારી ભૂમિકા હતી કે કંપની કંઈ ખોટું કરતી હોય અથવા તો વ્યવહારો ખોટી રીતે થઈ રહ્યા હોય તો તે સામે કંપનીને ચેતવવાની અને તે સામે લાલબત્તી ધરવાની અને આ પ્રકારના વ્યવહારો રોકવાની. એ કરવામાં તમે નિષ્ફળ ગયા, માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પણ જવાબદારી આવે. ત્યાર પછી ત્રીજી જવાબદારી સ્વતંત્ર ડિરેક્ટર્સની. સ્વતંત્ર ડિરેક્ટર્સ છે એ અત્યારે એક શોર્ટ સપ્લાય કોમોડિટી છે. એ તો જાહેર ખબર આવે છે કે તમે નિવૃત્ત થયા હો અને 70 વર્ષથી નીચેની તમારી ઉંમર હોય તો અનેક કંપનીઓમાં તમારી આવડતની સ્વતંત્ર ડિરેક્ટર તરીકે જરૂર છે સેબીના નિર્ધારિત ધારાધોરણો મુજબ. અને ખાસ કરીને સેબી નાના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે આ સ્વતંત્ર ડિરેક્ટર્સને નિમે છે. પ્રશ્ન એ થાય છે કે આ સ્વતંત્ર ડિરેક્ટર્સ કોણ હતા? એમણે કોઈ પ્રશ્નો પૂછ્યા? પોતે જાતે સંતોષ મેળવવાનો પ્રયત્ન કર્યો કે નાના રોકાણકારોનું હિત કંપની જાળવી રહી છે એવી કોઈ એમણે પેરવી કરી? તે ત્રીજો પ્રશ્ન થાય છે. ત્યાર પછી ઓડિટર્સની વાત આવે તો કંપનીના હિસાબોની વિશ્વસનીયતા અંગે પ્રમાણપત્ર આપવાની જવાબદારી ઓડિટર્સની હોય છે. જો કોઈ મોટી અનિયમિતતા વર્ષો સુધી ન દેખાય તો લોકો પૂછે છે કે ઓડિટ ક્યાં ગયું હતું? તમે શું ઊંઘતા હતા? કંપનીએ જે વિગતો આપી એ પ્રમાણે તમે ઠપ્પા મારી રાખ્યા તો એમાં તમે પણ આમાં ભાગીદાર છો ગેરરીતિમાં. એટલે ઓડિટર્સની જવાબદારી આવે. બેન્કર્સ, જ્યારે મોટી લોન આપવામાં આવે ત્યારે બેંકો ડ્યુ ડિલિજન્સની પ્રક્રિયા કરે છે. એટલે એ પણ તપાસ હેઠળ આવે. ડ્યુ ડિલિજન્સ એટલે તમે એ લોન આપતા પહેલા આ કંપનીના વ્યવહારો, એની નાણાકીય પરિસ્થિતિ, પ્રોજેક્ટેડ નાણાકીય પરિસ્થિતિ, નફાકારકતા, ભૂતકાળમાં બેંકો પાસેથી લોન લીધી હોય તો એના હપ્તા ભરવામાં નિયમિતતા રહી કે કેમ, કોઈ બેડ ડેટ્સ માંગ્યા હોય કંપનીએ, હપ્તા ભરવામાં નિષ્ફળ ગયા હોય, આ બધું ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયામાં બેંકોએ જોવાનું હોય છે. તો તમે અબજો રૂપિયાની લોન રાજેશ એક્સપોર્ટ્સને આપી તો આ જોયું હતું ખરું? અને છઠ્ઠું, નિયમનકારી સંસ્થાઓ. સેબી પહેલા આવે એમાં માધવીપુરી બુચના જે વ્યવહારો ચગ્યા હતા અને સેબીના ચેરપર્સન તરીકે એ ICICI માંથી પગાર પણ લેતા હતા, એમના પતિ કન્સલ્ટન્સીની પણ કામગીરી કરતા હતા અને સંબંધિત કંપનીઓમાં એમનું હિત પણ હતું. એટલે ઓફિસ ઓફ પ્રોફિટ અથવા ઓફિસ ઓફ ઇન્ટરેસ્ટના પ્રશ્નો પણ ઉભા થતા હતા. તો આ રીતે સેબીએ પણ ક્યાંક કંઈક આ ગોટાળા થાય એમાં મૂંગા રહીને અથવા આંખ મીચામણા કરીને ભાગતો નથી ભજ્યો ને. MCA અને અન્ય એજન્સીઓની ભૂમિકા મહત્વપૂર્ણ બને છે. પ્રશ્ન એ થાય છે કે ચેતવણીના સંકેત સેબીએ આપવા જોઈતા હતા તે અપાયા કે નહીં? આ બધી બાબતે તપાસ કરીને તથ્યો બહાર લાવવાનો પ્રયત્ન થશે. અને આપણે આશા રાખીએ કે જેમ માધવીપુરી બુચ એટલા માથાભારે થઈ ગઈ હતી કે પાર્લામેન્ટની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સામે પણ એને સમન્સ કરવા છતાંય હાજર ન થઈ અને નિવૃત્ત થઈ જવા દેવામાં આવી. એટલે જ્યારે આ પ્રકારના અધિકારીઓ જેને સરકાર નિમે છે તેમને સરકારનું પીઠબળ હોય ત્યારે એમનું કામ પણ બેફામ બની જાય છે. એ કોઈને ગાંઠતા નથી, પોતાની ફરજો અદા કરતા નથી, પોતાના અંગત હિતો કદાચ જાળવતા હશે, અંગત હિતો જળવાય તે માટે આ કામગીરી કરતા નથી. જો ચંદા કોચરને
એમના હસબન્ડના દૂધ સાથેના વ્યવહારો માટે તમે જવાબદાર ગણો, એમના સામે કાર્યવાહી કરો, એમને ફરજિયાત નિવૃત્ત થઈ જવું પડે, તો પછી પોતે સેબીના ચેરપર્સન રહેવા છતાં માધવી પુરી બુચ ના સામે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી પગાર કેમ લેતા હતા એના પ્રશ્નો કેમ નહીં થયા? એમના પતિ જેમાં કન્સલ્ટન્ટ હતા એ કંપનીઓ અંગેના સેબી ના વ્યવહારો અને સેબી એમના વ્યવહારો સામે કેમ મૌન હતી? આ બધી વાત ચર્ચાવી જોઈએ. હવે કેસ એમના સામે કઈ ક્રિમિનલ કેસ થવાનો છે, પણ આ બધું ઘોડા છટકી ગયા પછી તબેલાને તાળા મારવા જેવું છે. એટલે સેબી ઓછી વગ ધરાવતી અને નાની કંપનીઓ ઉપર તો ઘોડો પલાડીને બેસી જાય છે, પણ એના માધવીપુરી બુચ જેવા ચેરપર્સન જે મોટા મગરમચ્છો છે એમને મદદરૂપ થતા હોય છે, એમને કઈ નથી થતું. આ પણ એક હકીકત છે. તો સેબીનું જે મૂળ કામ હતું અને જે કામ માટે એમને નીમવામાં આવ્યા હતા એ કામ કરવામાં સેબી પણ નિષ્ફળ ગયું એમ કહી શકાય, જો આ હકીકતો સાચી હોય તો. તો ભારતીય શેર બજાર પર આની શું અસર થાય એની વાત કરીએ આપણે. તો આ એક કંપનીની સમસ્યા છે, પણ શેર બજારનો પાયાનો સિદ્ધાંત એ છે કે સ્ટોક માર્કેટ રિએક્ટ્સ ઓન હોપ ઓર ડિસ્પેર. શેર બજારમાં વિશ્વાસે વાળ તરે છે. એટલે શેર બજારને જ્યારે કંઈક નિરાશાજનક સમાચાર આવે, કંઈક ગડબડ થયાના, કંઈક ગોટાળો થયાના સમાચાર આવે ત્યારે ભલે એ રાજેશ એક્સપોર્ટ માટે જ હોય, પણ એની સમગ્રતા અસર આખા શેર બજાર પર પડે છે. આખા શેર બજારનું મોરલ તૂટે છે અને એનું જે રોકાણકારોને મળવાપાત્ર નફો હોય તે ધોવાય છે. ત્યારે રાજેશ એક્સપોર્ટના કિસ્સા પરથી આપણે શું બોધ લઈશું? તો પહેલો બોધપાઠ છે, મોટું ટર્નઓવર એટલે સારી કંપની નહીં. આ પહેલી વાત. ટર્નઓવર અબજો રૂપિયાનું હોય એટલે કંપની સદ્ધર છે અને સારી છે એવું ના માની શકાય. બીજો બોધપાઠ છે, કેશ ફ્લો નફા કરતા વધુ મહત્વનો છે. કંપનીનો ધંધો નિયમિત ચાલતો હોય તો એનું નાણાકીય રોકાણો અને એ વ્યવસ્થિત ચાલ્યા કરતું હોવું જોઈએ. ત્રીજો, કોર્પોરેટ ગવર્નન્સ, અંદર મેનેજમેન્ટ જ આ જેમ માધવીપુરી એમના પતિ જ્યાં કન્સલ્ટન્ટ હતા એ કંપનીઓના વ્યવહારોને છાવરતા હતા, એમ અહીંયા પણ જો ઓડિટર્સ, સ્વતંત્ર ડિરેક્ટર્સ અને ડિરેક્ટર્સ આ બધા મેનેજમેન્ટનો ભાગ છે, એ જો છાવરતા હોય આવા વ્યવહારોને તો એ કોર્પોરેટ ગવર્નન્સની ગુણવત્તા સારી નથી એમ કહી શકાય. એટલે જ્યારે આવા કેસો બહાર આવે છે ત્યારે વિદેશી રોકાણકારો પણ વધુ સાવધ બની જાય છે અને તેના કારણે બજારમાં વિશ્વાસને ફટકો પડે છે. ભારતીય અર્થતંત્ર પર આની શું અસર પડે? તો ભારતીય અર્થતંત્ર પર આની સીધી અસર કદાચ મર્યાદિત હોઈ શકે, પરંતુ આડકતરી અસર મોટી થાય. બેન્કિંગ સિસ્ટમ જો મોટી લોન જોખમમાં પડે, વચ્ચે અદાણીના કિસ્સામાં હિન્ડનબર્ગ રિપોર્ટ આવ્યો તે બાદ જે અફરાતફરી થયેલી, પછી એમાં જે તથ્યો બહાર આવ્યા હોય તે એ કંપનીએ ખુલાસો પણ કર્યો હતો, પણ એક સમયે તો બેન્કિંગ સિસ્ટમ જોખમમાં આવી પડે આવી મોટી લોન હોય તો, અને તો એ બેંકને નુકસાન થાય. જ્યારે એક શેર બજારનું કૌભાંડ થયું ત્યારે માધુપુરા કોઓપરેટિવ બેંક ઉપર લાઈનો લાગતી હતી પૈસા પાછા લેવા માટે ડિપોઝિટર. આ પરિસ્થિતિ થાય તો બેંક ફેલ થઈ જાય. રોકાણકારોનો વિશ્વાસ બજારથી દૂર જાય, શેર બજારમાં પૈસા રોકતા બંધ થાય, એટલીસ્ટ થોડા સમય માટે. કોર્પોરેટ ભારતની છબી ખરડાય, વિદેશી રોકાણકારો સમગ્ર દેશના કોર્પોરેટ ગવર્નન્સને પ્રશ્ન કરી શકે અને સારી કંપનીઓને પોતાનો પબ્લિક ઇસ્યુ લાવી અને બજારમાંથી નાણાં ઊભા કરવા હોય તો એ કરવાનું મુશ્કેલ બની જાય. નાના રોકાણકારો માટે રાજેશ એક્સપોર્ટનો જે બનાવ બન્યો એના પરથી શું પદાર્થ પાઠ લઈ શકાય? તો તમે જો શેર બજારમાં રોકાણ કરો છો અને નાના રોકાણકાર છો તો
મારી નાના રોકાણકાર મિત્રોને ખાસ સલાહ છે કે નીચેની 5 બાબતે હંમેશા તપાસો. ઇનસાઇડર ઇન્ફોર્મેશન છે, ટીપ મળી છે, આવું થવાનું છે, અફવા છે, આ બધી બાબતોના ઉપર આધારિત રોકાણ ન કરો. એનું કેશ ફ્લો સ્ટેટમેન્ટ તપાસો. નાણાં કેટલા આવે છે, કેટલા જાય છે, ક્યાં જાય છે, કેટલા ભરાય છે, કેટલા નથી ભરાતા. ઓડિટર કોણ છે? ઓડિટર વિશ્વસનીય છે, સેબી દ્વારા અપ્રુવડ હોય તો જ એ કામ કરી શકે. પણ એ ઓડિટર વિશે એની વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકાય. તો ઓડિટર વિશે જાણો કે ઓડિટરની વિશ્વસનીયતા કેટલી છે. પ્રમોટરની હિસ્સેદારી કેટલી? જે કંપનીમાં પ્રમોટરનો હિસ્સો નગણ્ય હોય. ઘણીવાર થાય એવું કે પ્રમોટરો ધીરે ધીરે કરતા પોતાનો હિસ્સો ઘટાડીને માત્ર 5 કે 10% કરી નાખે, બાકીનું બજારમાં કાગળિયું વેચી નવરા થઈ ગયા. પછી કંપની બંધ થઈ જાય તો એમણે તો એમના પૈસા કાઢી લીધા હોય છે ઘણા વખત પહેલા. ત્યારે એ વેચતા જાય તમે ખરીદતા જાઓ, એવું તો નથી થતું ને. પ્રમોટરોનો કેટલો હિસ્સો છે? 25%, 30%, 35% જેટલો હિસ્સો પ્રમોટરનો છે. છેલ્લા 5 વર્ષમાં પ્રમોટરોએ પોતાનો હિસ્સો ઘટાડ્યો છે. જ્યારે પબ્લિક ઇસ્યુ આવ્યો ત્યારે કેટલો હતો, અત્યારે કેટલો છે, ત્યારે ભાવ કેટલા હતા, અત્યારે કેટલા છે, આની તમારે ચકાસણી કરવી જોઈએ. પ્રમોટરની હિસ્સેદારી બાબતમાં આપણે વાત થઈ કે 30%, 35% જેટલી હિસ્સેદારી તો પ્રમોટરની હોવી જ જોઈએ. એથી વધારે હોય, 50% અથવા એની આજુબાજુ હોય તો વધુ સારું. તો પ્રમોટરનો એમાં એમ કહી શકાય કે વ્યવહારિક અથવા રિઝનેબલ સ્ટેક અથવા જોખમ પ્રમોટરનું પણ છે એમ કહી શકાય. કંપનીનું દેવું કેટલું છે? કંપની મોટા મોટા દાવા કરતી હોય, કંપનીનું દેવું કેટલું છે? દાખલા તરીકે કેજી બેઝિનમાંથી ગેસ નીકળ્યો, એ માન્યતા ઉપર ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ કોર્પોરેશન એ એકદમ રોકેટ ગતિએ ઉડ્યું અને એણે લગભગ 27 થી 28,000 કરોડનું નુકસાન કર્યું. આ નુકસાનવાળી કંપની ઓએનજીસીએ લઈ લીધી. હવે તમે નુકસાની વાળો માલ વેચવા જાવ કોઈ લે ખરો? પણ આ દેવું ઓએનજીસીના શેર હોલ્ડરોને ભાગાવ્યું ભરવાનું. તો આવું તો નથી થતું ને. દેવું કેટલું છે, કેવું છે, કયા પ્રકારનું છે, પાછું આવે છે, નથી આવતું. રિલેટેડ પાર્ટી પોતાના અંદર કેટલા ટ્રાન્ઝેક્શન કરે છે, જેને એમની ખોખા કંપનીઓ કહેવાય, એ ખોખા કંપનીઓ સાથેના એમના વ્યવહારો, એમના અંદરના ટ્રાન્ઝેક્શન કેવા છે, ઓડિટરો એ બાબતમાં કંઈ કહ્યું છે, એમણે કંઈ ચેતવણીના સૂર ઉચ્ચાર્યા હોય તો તે શું છે, આ બધું જુઓ. જો આ 5 બાબતો ચકાસતા તમને વિશ્વાસ બેસે તો જ તમારે એ કંપનીના શેરમાં રોકાણ કરવું જોઈએ. અન્યથા તમે કરેલું રોકાણ એ કાગળિયું થઈ જશે, તમારી પાસે પડ્યા રહેશે શેર. ડિમેટ કરાયેલા છે તો ડિમેટ કરાયેલા, ને નહીં કરાયેલા તો નહીં કરાયેલા. હવે તો જો કે ફિઝિકલ શેર રાખવાની જોગવાઈ જ નથી, એટલે તમારા શેર નકામા થઈ જશે, ટૂંકમાં શૂન્ય થઈ જશે. તમે ભલે શેરનું કોટેશન 85 રૂપિયા હોય, 1 રૂપિયા, પણ બજારમાં વેચવા જાવ ત્યારે લેવાલ જ ના હોય શું કરશો તમે? એટલે કંપનીનો શેર તમે જ્યારે વેચાતો લો છો ત્યારે એની કુલ શેર ભંડોળ કેટલું છે અને રોજના કેટલા શેરોનું ટર્નઓવર થાય છે. જો ટર્નઓવર બરાબર ના હોય તો તમારે જ્યારે તમારું રોકાણ છૂટું કરવું હશે ત્યારે તમે એને અનુકૂળતા પ્રમાણે છૂટું નહીં કરી શકો. અને એ વખતે ભાવ હશે પણ એક સાથે તમે 500 શેર વેચવા જાઓ તો લેવાલ નહીં હોય. આ પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે ટર્નઓવર કેટલું છે એ પણ જાણી લેવું જોઈએ. મિત્રો, રાજેશ એક્સપોર્ટનો કેસ માત્ર એક કંપનીની કહાની નથી. આ કેસ એક મોટો સવાલ ઉભો કરે છે. શું ભારતે રોકાણકારોના હિતોને પૂરતું રક્ષણ આપ્યું છે? આપણે સેબી થઈ એ પછી હર્ષદ મહેતાના આ દાખલા પછી સેબી થઈ, ત્યાર પછી કેટલા શેર બજારના કૌભાંડો થયા અને શું સેબીએ એમાં શું ભાગ ભજવ્યો? તો શું ભારતમાં રોકાણકારોના હિતને પૂરતું રક્ષણ મળે છે? શું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની જવાબદારી નિભાવે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોઈ જાણતું જ ના હોય એવા
ભજીયા ખાવાવાળા ડિરેક્ટર્સ તો નથી ને કે જે બોર્ડ મીટિંગ થાય આવે નાસ્તો કરે અને બાકી જ્યાં સહીઓ કરવાની ત્યાં સહીઓ કરી આપે અને એમને જે કવર મળે સિટિંગ ફીનું એ લઈને ચાલતા થાય. બોર્ડ ઉપર પ્રતિષ્ઠિત માણસો છે કે કેમ, અને એ માણસો બીજી કંપનીઓના બોર્ડ પર હોય તો કઈ કઈ કંપનીઓના બોર્ડ પર છે, આ બધું જોવું જોઈએ. શું ઓડિટ સિસ્ટમ પૂરતી મજબૂત છે? મેં ઓડિટર્સ અંગેની વાત કરી. ઓડિટર્સ યોગ્ય હોય તો જ કંપનીના વ્યવહારો તમારા સામે આવશે અને એ નિયમનકારો એટલે સેબી વગેરે સમયસરની કાર્યવાહી કરીને રોકાણકારોનું હિત બચાવી શકશે. હિન્ડનબર્ગ રિપોર્ટના કેસમાં અને અન્ય કેસોમાં માધવીપુરી બુચની ભૂમિકા અત્યંત શંકાસ્પદ હતી. એ ચોખ્ખા હોય તો પણ જેપીસી સમક્ષ હાજર પણ ન થાય એટલી તુનમિજાજી વ્યક્તિ એક અધિકારી તરીકે સેબીના ચેરપર્સન તરીકે બેઠી હોય અને પોતે ખોટું કરતી હોય, એના ધણી કન્સલ્ટન્સી કરતા હોય, એમાં એમના ધણીનું જેવા હિત હોય, એ કંપનીઓને સેબી સાથે લેણા દેણી હોય, પાછા બીજેથી ક્યાંકથી પગાર લેતા હોય માધવીપુરી બુચ, જેમ આઈસીઆઈસી બેંકમાંથી પગાર પડતો તેમને એવું કહેવાય છે. તો આ બધી અનિયમિતતાઓ બદલ માધવીપુરી બુચને કેમ જેલના સળિયા પાછળ નથી ધકેલી દેવા આવતા? બેંકના કોઈના લેણા બાકી હોય નાના અમથા તો પણ તો એ ગાડી ખેંચી જાય છે બેંકવાળા આવીને, એના ઉપર કાયદેસરની ક્રિમિનલ કાર્યવાહી કરે છે. તો આ માધવીપુરી બુચ નામનો મગરમચ્છ, એના સામે તમે શું કાર્યવાહી કરી? આ એક તાતો પ્રશ્ન છે. સરકાર જ્યારે ભારત સરકાર આ પ્રકારની જવાબદાર જગ્યાઓએ મામકાઓને નિમે અને એમનું કયું કરવા વાળાઓને જ રિઝર્વ બેંકના ગવર્નર કે સેબીના ચેરપર્સન તરીકે નીમવામાં આવે ત્યારે સમગ્રતયા દેશની અર્થવ્યવસ્થા ઉપર કુઠારાઘાત થતો હોય છે. દેશની અર્થવ્યવસ્થાનું ભાવિ જોખમાતું હોય છે. રૂપિયો કાં તો નબળો પડે, અત્યારે રૂપિયો ગગડી રહ્યો છે, 95-96 એ પહોંચ્યો છે ડોલર સામે, 100ની સપાટી પાર કરી જાય તેવી પૂરી શક્યતાઓ છે. અથવા તો આંખ મીચામણા કરી અને જે લોકો શેર હોલ્ડરના પૈસા ચાઉ કરી જતા હોય તેમને છાવરવામાં આવે, ગેરરીતિઓ કરતા હોય તેમને છાવરવામાં આવે. જ્યારે અમેરિકામાં એવો આક્ષેપ મુકાય કે અમેરિકાના બોન્ડ ઉઘરાવી અને ભારતમાં અધિકારીઓને લાંચ આપવામાં આવી છે, તો ભારતમાં લાંચ આપવી અને લેવી બંને ગુનો છે. લાંચ આપનાર પણ ગુનેગાર છે અને લાંચ લેનાર પણ ગુનેગાર છે. તો એ કિસ્સામાં સંબંધિત વ્યક્તિ જેને ત્યાંથી બોન્ડ લીધા એને અમેરિકન રોકાણકારોનું રક્ષણ નથી કર્યું, એ બાબતમાં જે સોદાબાજી થયું હોય તે, પણ એ પૈસા અહીંયા ભારતમાં લાંચ આપવા માટે વપરાયા છે, તો એ લાંચ આપનાર સામે કેમ ક્રિમિનલ કાર્યવાહી નથી થતી? કેમ ગુનાખોર તરીકે એમની સામે કાર્યવાહી નથી થતી? કે પછી સમર્થ કો નહીં દોષ ગુસાઈ, બધા જ પક્ષો આ મલાઈ ખાવામાં એમના ત્યાંથી ભાગીદારીમાં છે એટલે કોઈ બોલતું નથી. છે શું એ સમજવું પડશે. આવી વાતો જ્યારે મોટા મોટા કોર્પોરેટ હાઉસીસ હોય છે, એમની અનિયમિતતા બાબત આપણા ધ્યાનમાં આવે છે ત્યારે એ ગંભીર બાબતો છે. કારણ કે જેટલું કોર્પોરેટ હાઉસ મોટું, જેટલું એની વગ વધારે, એટલી એની ગેરરીતિ કરવાની ક્ષમતા પણ વધારે છે એમ સમજીને ચાલવું જોઈએ. એટલે એના પર નિયમન કરવા માટે જે લોકો નિમાય છે એ ભારત સરકારે એવા નિમવા જોઈએ કે જે સિદ્ધાંતનિષ્ઠ હોય, આવડત ધરાવનાર હોય અને પૈસાથી ખરીદી ન શકાય તેવા હોય. તેવું થાય છે ખરું? જો એ નથી થતું તો પછી રાજેશ એક્સપોર્ટ હોય કે હિન્ડનબર્ગ રિપોર્ટના બાદ જે કામગીરી થતી હોય, માધવીપુરી બુચ હોય કે એમના હસબન્ડ હોય કે પછી ચંદા કોચર હોય, આ પ્રકારની ગેરરીતિઓ થતી રહેવાની. સરવાળે મગરમચ્છોને કંઈ થવાનું નથી. નાના રોકાણ કરો, એમનું રોકાણ હંમેશા જોખમમાં રહેશે અને આમ છતાંય એ લોભ લોભે લોટે એ પ્રમાણે આ શેરનો ભાવ નોંધાય એટલે તમે હવે ભરો, એ 5 ગણો થઈ જશે એમ સમજીને પૈસા નાખે. 5 ગણો તો ના થાય, એ શેર કોટેશન પણ ના આવતું હોય તેવું બને. એટલે
શેર બજારમાં સંપત્તિ બનાવવા માટે માત્ર સપના પૂરતા નથી. પારદર્શિતા, જે કંપની પૈસા ઉઘરાવા નીકળી છે એની, સુશાસન, એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કેપેબિલિટી, ઇન્ટિગ્રિટી, પ્રામાણિકતા અને સાવચેતી, આ ત્રણેય જરૂરી છે. તમારે પોતાને પણ સાવચેતી રાખવી પડે. તમે તમારા હિત બાબત તમે સાવધ નહીં રહો તો તમે સરકાર બધું કરશે એવું કેમ ધારી લો છો? તમારા પગમાં કાંટો વાગ્યો તો પગમાં જોડો તમારે પહેરવાનો છે. તમે ધરતીને ચામડે મળી નાખવાની દરખાસ્ત કરશો તો વ્યાજબી નથી, એ ચાલશે નહીં. એટલે આ સાવચેતી જરૂરી છે. દોસ્તો, રાજેશ એક્સપોર્ટનું જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેના ઉપરથી ઊભા થતા સવાલો, એના ઉપરથી ઊભી થતી પ્રશ્નાવલી અને એના ઉપરથી ઊભા થતા અમુક મુદ્દાઓ જેના ઉપર આપણે શીખ લેવી જોઈએ, તમારી સામે કોઈ પણ પ્રકારની ના પૂર્વગ્રહ વગર તટસ્થતાપૂર્વક મૂકવાનો એક પ્રયાસ મેં કર્યો છે. એક જવાબદાર ચેનલના CEO તરીકે કર્યો છે અને આશા રાખો કે એ તમને ગમ્યો હશે. દોસ્તો, જો તમને આ કાર્યક્રમ ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, અમને એનાથી પ્રોત્સાહન મળશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે તમારી આ ચેનલ ધ રિયલ ડિબેટ હવે 51,000 સબસ્ક્રાઇબરની નજીક સરકી રહી છે. મારે તમારી પાસેથી એક જ અપેક્ષા છે કે જેટલા વધારેમાં વધારે તમે સબસ્ક્રાઇબર્સ લાવી શકો અને આપણે 1 લાખ જેટલો વધારેમાં વધારે આંકડો ઝડપથી પહોંચી શકીએ, તેટલી અમને પણ આ માહિતી તમારી સમક્ષ ખાંખોચા કરીને લાવીને મૂકવામાં રસ રહેશે. અમે વધારે સારી રીતે તમારી સામે માહિતી લઈને આવી શકીશું અને આ પ્રકારના કેસમાંથી તટસ્થ રીતે શું શીખી શકાય તે બાબતની વાત પણ તમારી સમક્ષ મૂકી શકીશું. તો આજે બસ આટલું જ દોસ્તો. આપણે વળી પાછા ક્યારેક નવા વિષય સાથે નવી ચર્ચા ઊભી કરીશું. દર શનિવારે દોસ્તો શેર બજારને લગતું કુંવરજી એન્ડ કંપની, જે એક મોટી શેર બજારમાં કાર્યરત કંપની છે અને જેના ચીફ એક્ઝિક્યુટિવ રવિ દિયેરા, એ સેબી દ્વારા પણ માન્યતા પ્રાપ્ત જે ગુજરાતમાંથી ગણ્યા ગાંઠ્યા લોકો છે એમાંના એક છે, એમને સાથે લઈને દર શનિવારે અમે તમારી સામે કાર્યક્રમ રજૂ કરીએ છીએ. શેર બજારની આંટીઘૂંટી, રોકાણ બાબતની તકલીફો, શેમાં કરવું, શેમાં નહીં કરવું, કઈ રીતે કરવું વગેરે બાબતો અમે રજૂ કરીએ છીએ. તો અચૂક દર શનિવારે શેર બજારનો રવિ દિયારા સાથેનો ચર્ચા કાર્યક્રમ જોવાની ટેવ પાડશો. શેર બજાર આજે પણ તમે જો વ્યવસ્થિત રીતે રોકાણ કરો, લાંબા ગાળા માટેનું રોકાણ કરો અને અભ્યાસપૂર્ણ રોકાણ કરો તો આજે પણ તમને પૂરક આવક આપવા માટે સક્ષમ છે અને અમારો એ પ્રયત્ન છે કે તમને એ દિશામાં વધુ ને વધુ સક્ષમ બનાવવા, જેથી તમારું રોકાણ કોઈ છેતરીને લઈ ના જાય અને તમને એમાંથી રિઝનેબલ, જેને કહી શકાય યોગ્ય વળતર મળે. દોસ્તો, અમે ટૂંક સમયમાં આ વિષયને લગતી એક પુસ્તક પણ લખી રહ્યા છે, હું અને રવિ દેવેરા. સરળ ગુજરાતી ભાષામાં એની આંટીઘૂંટીઓની ચર્ચા શેર બજારની કરતું આ પુસ્તક તમને ગમશે. અમે ટૂંક સમયમાં જ એની જાહેરાત કરીએ છીએ, પણ હું મોઢે કહી દઉં તમને કે એ પુસ્તકની કિંમત 500 રૂપિયા રહેશે. નવેમ્બરની શરૂઆતમાં આ પુસ્તક પ્રકાશિત થશે, પણ સપ્ટેમ્બરની 15 તારીખ સુધીમાં જે લોકો આગોતરું પેમેન્ટ કરીને આ પુસ્તકની પ્રી પબ્લિકેશન ઓફરનો લાભ લેશે, તેમને અમે આ પુસ્તક 300 રૂપિયામાં આપીશું. આંગળીયા ચાર્જ અમે ભોગવીશું. જ્યારે પ્રકાશન પછી એની કિંમત 500 રૂપિયા રહેશે, આંગળીયા ચાર્જ તમારે ભોગવવાનો રહેશે. એટલે અડધી કિંમતમાં તમને આ પુસ્તક મળી શકે અને 300 રૂપિયા
એટલે આજની તારીખે કેટલું ગણાય તે તમે સમજી શકો છો. તો તમારું શેર બજારમાં રોકાણ કરીને કમાવાનો જો ઈરાદો હોય અને તમે એ રોકાણ થકી પૈસા કમાવા માંગતા હો તો તમે અમે જે શેર બજારમાં કમાણીની સુવર્ણ તક આ જાહેર ખબર તમે મારા પડદા પર જોઈ શકો છો. શેર બજારથી કમાણીની સુવર્ણ તક એ આ ચોપડીનું ટાઇટલ હશે. ધ રિયલ ડિબેટના લોકપ્રિય શનિવારીય સંવાદોથી પ્રેરિત, અનુભવી અને નવા રોકાણકારો માટેનું માર્ગદર્શક પુસ્તક હશે. પુસ્તકનું નામ છે ભારતની સંપત્તિ ક્રાંતિ, 1 લાખથી 1 કરોડ સુધી શેર બજારના માધ્યમથી કઈ રીતે કમાણી કરી શકાય. ભારતીય શેર બજારની મહાગાથા. લેખકો છે ડોક્ટર જયનારાયણ વ્યાસ અને રવિ દિવેરા. ખાસ લિમિટેડ ઓફર, 50% સુધીની સીધી બચત કરી આપતી. જે મેં તમને કહ્યું તેમ મૂળ કિંમત એ પ્રકાશન થશે ત્યારે 500 રૂપિયા વત્તા કુરિયર ચાર્જ રહેશે. જે 15મી સપ્ટેમ્બર 2026 સુધી એડવાન્સ ઓર્ડર આપે એને માત્ર ₹300 કુરિયર ચાર્જ સમેત અમે આ પુસ્તક પૂરું પાડીશું. એની ડિલિવરી 1 નવેમ્બર 2026 સુધીમાં અથવા તે પહેલા થાય તે માટેનો અમારો પ્રયત્ન છે. તો વહેલામાં વહેલી તકે તમે આ પ્રી પબ્લિકેશન ઓફરનો લાભ લઈ શકો છો. અમે નક્કી કર્યું છે કે આ લાભ પહેલા 1000 ગ્રાહકોને જ આપવામાં આવશે, કારણ કે વધારે આપીને વધારે નુકસાન વેઠવાની અમારી ક્ષમતાઓની પણ કેટલીક મર્યાદાઓ હોય. એટલે 1000 પહેલા જે ગ્રાહકો નોંધાશે એને 300 રૂપિયામાં અમે આ પુસ્તક આપીશું. આંગળીયા ચાર્જ અમે ભોગવીશું. ત્યાર પછી 500 રૂપિયા કિંમત રહેશે. આંગળીયા ચાર્જ જે ઓર્ડર કરશે તેણે વેઠવાનો રહેશે. તો દોસ્તો, આ જાહેરાત તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો, અન્ય લોકો સુધી પણ પહોંચે અને એના ઉપર વધારેમાં વધારે ધ્યાન અપાય. તો 15મી સપ્ટેમ્બર સુધીમાં તમે માત્ર 300 રૂપિયામાં આ અમૂલ્ય પુસ્તક મેળવી શકો છો. તમે વર્ષે દાડે 1 લાખ રૂપિયાનું રોકાણ પણ કરતા હો અને એમાંથી 10% પ્રમાણે પણ રિટર્ન તમને મળે તો 10,000 રૂપિયા થાય. એના સરખામણીમાં 300 રૂપિયા એટલે એની કુલ કિંમતના 3% જેટલી રકમ થઈ. મને લાગે છે તમે આ ઓફરનો ચોક્કસ લાભ લેશો. ખૂબ ખૂબ ધન્યવાદ. મળતા રહીશું. આવજો.